હાલ ફોન પે વાપરનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફોન પે તેના વોલેટ માટે એક નવી નીતિ લાગુ કરી છે। જો તમે 365 દિવસ એટલે કે 1 વર્ષ સુધી તમારા ફોન પે વોલેટનો ઉપયોગ કરીને કોઈ નાણાકીય વ્યવહારો નહીં કરો તો ₹100 સુધીનો નિષ્ક્રિયતા જાળવણી ફી વસૂલવામાં આવી શકે છે। જો તમે ફોન પેનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થઈ શકે છે। કંપનીએ તેની વોલેટ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક વપરાશકર્તાઓને ₹100 સુધીની જાળવણી ફી ચૂકવવી પડી શકે છે। જોકે આ નિયમ તમામ ગ્રાહકો માટે લાગુ પડતો નથી। નવી નીતિ અનુસાર જો કોઈ યુઝર સતત 365 દિવસ સુધી ફોન પે વોલેટમાં કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર નહીં કરે તો તેને વોલેટને ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય ગણવામાં આવશે। આવી સ્થિતિમાં કંપની દ્વારા ₹100 સુધીની ફી વસૂલવામાં આવી શકે છે। આ મળતી માહિતી સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી। જાણીતા ટિપસ્ટર અભિષેક યાદવે જે એક્સ ઉપર જે આ અંગેની માહિતી શેર કરી હતી, તેમના જણાવ્યા અનુસાર ઘણા યુઝર્સ ફોન પે વોલેટનો ઉપયોગ કરતા નથી અને સીધા UPI મારફતે પોતાના બેંક ખાતામાંથી ચૂકવણી કરવાનું પસંદ કરે છે। મહત્વની વાત એ છે કે માત્ર ફોન પે એપ ખોલવાથી અથવા તો UPI દ્વારા પેમેન્ટ કરવાથી વોલેટ એક્ટિવ ગણાશે નહીં। વોલેટ સક્રિય રાખવા માટે વોલેટ સંબંધિત કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી રહેશે। જો 1 વર્ષ સુધી આવી કોઈ પ્રવૃત્તિ નહીં થાય તો આ તમારે ₹100નો જે ફી છે તે લાગુ પડે છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।